આજથી થોડાક દિવસ પહેલા મહેસાણા જિલ્લાના વિસનગરમાં કેટલાક હેવાનો અને શૈતાનો દ્વારા એક સગીરાનું અપહરણ કરી લઈ જઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાથી ન માત્ર મહેસાણા પરંતુ આખું ગુજરાત શર્મસાર થયું હતું। આ ઘટનામાં વિસનગર પોલીસે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ શૈતાનો સામે ગુનો દાખલ કર્યો હતો અને 6 જેટલા આ નરાધમોની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ કર્યા બાદ 8 દિવસના પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસે કર્યું હતું અને આ બાબતે હાલ જે પીડિતાના પરિવારજનો છે, સમાજના લોકો છે, તો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને આ વિશાળ રેલીમાં આરોપીઓને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી, જેમાં પીડિતાના સમર્થનમાં આવેલા મહિલાઓએ આરોગ્ય મંત્રી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે મહેસાણાનું વિસનગર એ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું હોમ ટાઉન છે અને ત્યાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડી છે। જે રીતે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આ ઘટનામાં મહેસાણા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કર્મ બાબતના સંદર્ભમાં આરોપીઓને સજાને લઈને એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો, તેને લઈને મહિલાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને શું વાત કહી છે તેમને સાંભળો।